આંગણવાડીની બહેનોએ વધારાની કામગીરી હટાવવા માટે પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી। અમરેલી જિલ્લાના લાઠી અને બાબરા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ લાઠી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તેમને બૂથ લેવલ ઓફિસર તરીકેની કામગીરીમાંથી મુક્તિ આપવા લેખિતમાં રજૂઆત સાથે વિનંતી કરી હતી। મુખ્ય જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે BLO કામગીરીમાંથી મુક્તિ મળે તે માટે લેખિત અને મૌખિક લાઠી પ્રાંત અધિકારી પાસે માંગ કરી છે। આજે અમે છે ને બાબરા તાલુકાના અને લાઠી તાલુકાના બધા આંગણવાડી વર્કર બહેનો ભેગા થયા છે અને પ્રાંત સાહેબની ઓફિસે અમે BLOની કામગીરી માટે આવ્યા હતા। અમને આંગણવાડી વર્કર તરીકે સવારના 9 થી 3 વાગ્યા સુધીની જે કંઈ કામગીરી ઓનલાઈન કામગીરી જે બજાવવાની આવે છે THRની કે જે કાંઈ બાળકોના વજન ઊંચાઈ નાખવાની, બાળકો કુપોષિત, KYCની જે કંઈ કામગીરી નાખવાનું આવે છે તે તદ ઉપરાંત અમને જે BLOની કામગીરી આપી છે એ કામગીરી અમે કરવા માટે સક્ષમ છીએ નહીં, તેનો અમે બહિષ્કાર કરીએ છીએ। તે કામગીરી અમારા ઓર્ડર પાછા ખેંચી લે તે બાબતે અમે પ્રાંત સાહેબને રજૂઆત કરવા અમે આવ્યા હતા અને આ કામગીરી બીજા દ્વારા કરાવવામાં આવે તે બાબત અમે પ્રાંત સાહેબને પણ વાત કરી છે। અને અમે આજે એક બીજી કરું કે બાબરા તાલુકામાં અમે છે ને મામલતદાર સાહેબને મળવા ગયા હતા, તો મામલતદાર સાહેબે અમને મળવા પણ ન આપ્યા। એને એવું કીધું કે તમારા ICDSના અધિકારીને કોઈને લઈને આવો, કેમ કે અમારા ઓર્ડર કોઈ અધિકારીએ નથી કાઢ્યા, અમારા ઓર્ડર તો ઉપરથી કાઢ્યા છે। પછી ત્યાંથી અમે અહીંયા પ્રાંત સાહેબને મળવા આવ્યા, પણ પ્રાંત સાહેબ ખૂબ જ શાંત સ્વભાવના છે। અમારી બધી વાતો સાંભળી, અમે જે કાંઈ રજૂઆત કરી અમારી બાબતને એને ધ્યાનમાં લીધી છે અને તે બાબતે પગલાં લેવાશે તેવું સાહેબે વાત કરી।